વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું આ એમસીક્યુ કરાવું છું ત્યારે આગળ બોલું છું કે પીએચડી એન્ટ્રન્સ, જીસેટ, નેટ અને ગુજરાતી વિષય સાથેની જીપીએસસી આપનારા વિદ્યાર્થીઓ જે પણ અધ્યાપક થવા માંગે છે એ દરેક માટે આ પ્રશ્નો છે. અને એની અંદર હું તમારા 8 વિભાગને આવરી લઉં છું. એ ભારતીય સાહિત્ય હોય, વિશ્વ સાહિત્ય હોય, તુલનાત્મક સાહિત્ય, લોક સાહિત્ય, વિવેચનની અંદર ગુજરાતી વિવેચન, ભારતીય વિવેચન, પશ્ચિમનું વિવેચન, પત્રકારત્વ, પુરસ્કારો, એ ઉપરાંત સંશોધન, મધ્યકાળ, આ તમામ પાસાને લઈને સવાલો તમને કરું છું. તમે જ્યારે એવું કહો છો કે સંશોધન માટે અલગથી બનાવો, એવું નહીં. કાલે સાંજે જે વિડીયો બનાવ્યો એ સંશોધન માટેના કેટલા બધા પ્રશ્નો એમાં હતા. સુરેશ જોશીનું સંશોધન શામાં, હસુ યાજ્ઞિકનું શામાં, અથવા તો શિરીષ પંચાલના સંશોધન ગ્રંથનું નામ, પ્રમોદકુમાર પટેલના, રમણ સોનીના, આ બધા જ પ્રશ્નો કાલે આપણે કર્યા. અને છતાંય આજે તમે વગર સાંભળે એવું પૂછો કે સંશોધનના સવાલ કરાવો ને. એટલે જરાક ધીરજ રાખીને સાંભળો હું શું કહું છું. સંશોધનના હું 10 સવાલ કરાવું તો એના આધારે તમારે બીજા 50 તૈયાર કરવા પડે. હું એવું કહું કે આખો એક અધ્યયન ઉમાશંકર જોશીનું સંશોધન ગ્રંથ છે. હવે તમારે શક્ય એટલા બધાના સંશોધન ગ્રંથ યાદ કરવાના. કાલે મેં રમણલાલ જોશીનું કહેલું, ગોવર્ધનરામ એક અધ્યયન, રમણ સોની ઓશનસ એક અધ્યયન, શિરીષ પંચાલ કાવ્ય વિવેચનની સમસ્યાઓ. તો જે જાણીતા સંશોધનો છે એ આપણને ખબર હોવી જોઈએ. રાજેશ પંડ્યાએ અર્વાચીન કાળમાં સંશોધન કર્યું છે કે મધ્યકાળમાં? તો મધ્યકાળમાં. સુરેશ જોશીએ મધ્યકાળમાં સંશોધન કર્યું છે કે અર્વાચીન કાળમાં? તો મધ્યકાળમાં. સંશોધનનો અભ્યાસ કરનારા પુસ્તકોનું નામ તો ચંપુ વ્યાસનું હોય, જયંત કોઠારીનું સાહિત્યિક તથ્યોની માવજત હોય. એટલે પુસ્તકો, સંશોધન ગ્રંથો, કયું સંશોધન કોણે કર્યું છે આ આપણને ખબર હોવી જોઈએ. કાલે જ એક સવાલ પૂછેલો, મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ કોનો સંશોધન ગ્રંથ છે? તો એનો જે જવાબ હતો એ હસુ યાજ્ઞિક. સંશોધનની કેડી એ પુસ્તક કોનું છે? હરિવલ્લભ ભયાણી, ભોગીલાલ સાંડેસરા, જયંત કોઠારી કે ચંપુ વ્યાસ? તો આ પુસ્તક ભોગીલાલ સાંડેસરાનું છે. હવે જો આવા પણ તમને પ્રશ્ન પૂછે છે એ અને બી બે, એ છે પાઠ કે વાચનાનો પ્રશ્ન મધ્યકાલીન સાહિત્ય સંશોધનમાં નડે, અને બીજો છે પાઠ કે વાચનાનો પ્રશ્ન અર્વાચીન સાહિત્ય સંશોધનમાં નડે. તમારે નીચે લખ્યું છે એ સાચું છે, બી ખોટું છે, બી સાચું છે, એ ખોટું છે, એ અને બી બંને સાચા છે, એ અને બી બંને ખોટા છે. હકીકતે પાઠ કે વાચનાનો પ્રશ્ન બંનેની અંદર નડે, બંનેની અંદર. એટલે એ અને બી બંને સાચા છે. અર્વાચીનની અંદર પાઠ અને વાચના ન નડે એવું જરાય જરૂરી નથી, ભલે એ લહિયાઓના હાથે ન લખાયું હોય છતાં પણ. નીચે આપેલા નામોમાં કોણ લોક સાહિત્યના સંશોધક સંપાદક નથી? હવે જેને તમે એવું કહો ને કે સંશોધનના પ્રશ્નો આપો, તો આ સંશોધનના પ્રશ્નો જ છે. ગઈકાલે જેટલા પ્રશ્નો કર્યા એ પણ સંશોધનના જ હતા. આજે પાછા આપણે સંશોધનના જ પ્રશ્નો કરી રહ્યા છીએ. લોક સાહિત્યના સંશોધક સંપાદક, મધ્યકાલીન સાહિત્યના સંશોધક સંપાદક, અર્વાચીન સાહિત્યના સંશોધક, પત્રકારત્વની અંદર કોણે સંશોધન કર્યું? પ્રશ્ન તો કોઈ પણ રીતે પૂછી શકે. તો લોક સાહિત્યના સંશોધક સંપાદક કોણ નથી? ઇન્દુબેન પટેલ, ભગવાનદાસ પટેલ, જયમલ પરમાર કે અશોક મેઘાણી? તો ઇન્દુબેન પટેલના ગ્રંથો લોક સાહિત્યના બહુ જ જાણીતા છે. એવું જ ભગવાનદાસ પટેલ, એવું જ જયમલ પરમાર. તો અશોક મેઘાણી જે ઝવેરચંદ મેઘાણીના દીકરા છે, એમણે લોક સાહિત્ય ક્ષેત્રે કોઈ કામ કર્યું નથી. એ સારા અનુવાદક છે. નીચેનામાંથી કયું
સંશોધન સંપાદન હસુ યાજ્ઞિકનું નથી. જો લોક સાહિત્ય વિજ્ઞાન, લોકવિદ્યા પરિચય, લોકવિદ્યા વિજ્ઞાન અને લોક અનુસંધાન. જો તમને એટલી ખબર હોય કે લોક અનુસંધાન એ લાભશંકર પુરોહિતનું પુસ્તક છે તો બાકીના 3 આપોઆપ જ હસુ યાજ્ઞિકના થઈ જાય. પણ સાથે સાથે હસુ યાજ્ઞિકના પુસ્તકોના નામ પણ આપણને અહીં આવડે. લોક સાહિત્ય વિજ્ઞાન, લોકવિદ્યા પરિચય, લોકવિદ્યા વિજ્ઞાન અને આગળ એક પ્રશ્ન આવેલો મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ એ હસુ યાજ્ઞિકનો સંશોધન ગ્રંથ છે. તો તમને એક સંશોધક સંપાદકના 4 થી 5 ગ્રંથોના નામ એક સાથે એક જગ્યાએ મળે. નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો, આના સંપાદક કોણ? જયમન ગૌરી, જ્યોત્સનાબેન શુક્લ, રમેશ શુક્લ કે નર્મદ? આ 4 નામ સુરતના છે. જયમન ગૌરી, જ્યોત્સનાબેન શુક્લ, રમેશ શુક્લ કે નર્મદ? તો નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીત એ નર્મદનું સંપાદન છે, એટલે એનો જવાબ નર્મદ આવે. સાહિત્યિક સંશોધન કરનારને નીચેનામાંથી કયું પુસ્તક સૌથી વધારે મદદરૂપ બને? ઉપક્રમ, ગુજરાતી સાહિત્ય વિવેચન, વ્યાપન કે સાહિત્યિક તથ્યોની માવજત? પુસ્તકો બધા જ જયંત કોઠારીના છે, પણ સાહિત્યિક સંશોધન કરનાર વિદ્યાર્થીને પછી એ મધ્યકાળનું કરતા હોય કે અર્વાચીન કાળનું કરતો હોય, જેને બેઝિક ડિસિપ્લિન કહીએ છીએ આપણે, પાયાની શિસ્ત, એ આપણને જયંત કોઠારીનું પુસ્તક સાહિત્યિક તથ્યોની માવજત એ મદદ કરે. હું દરેક પીએચડી કરનાર વિદ્યાર્થીને હંમેશા કહેતી હોઉં છું કે જેણે સાહિત્યિક તથ્યોની માવજત ધ્યાનથી નથી વાંચ્યું એને પીએચડી કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. પણ આવું તો હું કહેતી રહું અને તમે સાંભળતા રહો, વગર વાંચે પીએચડી રોજ લોકો થતા જ હોય છે. મધ્યકાલીન કવિ દયારામ પર મહત્વનું સંશોધન કરનાર વિદ્વાન કોણ? એટલે નરસિંહ પર કોણે કર્યું, અખા પર કોણે કર્યું, દયારામ પર કોણે કર્યું, એ પણ આપણને ખબર હોવી જોઈએ. અખો એક અધ્યયન એ ઉમાશંકર જોશીનું છે, પણ દયારામ પર સૌથી સારું સંશોધન એ સુભાષ દવે, સુભાષ ભટ્ટ, રમેશ દવે કે સુભાષ મહેતા? તો સુભાષ દવે, જેની પાસે હું એમએમાં ભણી પણ છું, એમનું આ સંશોધન. ગુજરાતી આદિવાસી લોક સાહિત્યનો ઇતિહાસ, એના લેખક કોણ? ભગવાનદાસ પટેલ, હસુ યાજ્ઞિક, શાંતિભાઈ આચાર્ય કે ડાહ્યાભાઈ વાઢુ? તમારી સામે આદિવાસી સાહિત્યમાં કામ કરનારા જ મોટા ભાગના નામ છે, ભગવાનદાસ પટેલ, શાંતિભાઈ આચાર્ય, ડાહ્યાભાઈ વાઢુ, બધા જ. પણ ઇતિહાસ એમણે નથી લખ્યો. ઇતિહાસ હસુ યાજ્ઞિકે લખ્યો છે, એટલે સાચો જવાબ અહીંયા હસુ યાજ્ઞિક આવશે. કયો ગ્રંથ નીતિન મહેતાનો સંશોધન ગ્રંથ છે? તો કાવ્ય બાની એ નીતિન મહેતાનો સંશોધન ગ્રંથનું નામ છે. આ દરેકના સંશોધન ગ્રંથના નામ આપણને આવડવા જોઈએ. ઉમાશંકર જોશી ખંડકાવ્ય માટે કઈ સંજ્ઞા પ્રયોજે છે? હવે સાહિત્ય સ્વરૂપની વાત આવી. એક પ્રશ્ન મેં પહેલાં પૂછ્યો કે નવલરામ ઉર્મી કાવ્ય માટે કઈ સંજ્ઞા પ્રયોજે છે? સાહિત્ય સ્વરૂપમાંથી આવા પ્રશ્ન પણ આવી શકે. તો ખંડકાવ્ય માટે આપણા જુદા જુદા વિવેચકોએ જુદી જુદી સંજ્ઞા વાપરી છે. ઉમાશંકર જોશી કઈ સંજ્ઞા પ્રયોજે છે? જો પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય, બી પ્રસંગ કાવ્ય, 3 કથનોર્મી કાવ્ય અને 4 નાટ્ય કાવ્ય. તો ઉમાશંકર એને કથનોર્મી કાવ્ય કહે છે. હવે તમારે શોધવાનું પ્રસંગ કાવ્ય કોણે કહ્યું, પ્રસંગ પર આધારિત લઘુ કાવ્ય કોણે કહ્યું અને નાટ્ય કાવ્ય કોણે કહ્યું, એ તમારે શોધવાના. અને જો તમે ખંડ કાવ્યના સ્વરૂપ અને લક્ષણોવાળો વિડીયો સાંભળશો મારો, તો તમને એની અંદર બધા જ આના જવાબ મળશે. પણ અહીં જવાબ કથનોર્મી કાવ્ય, ઉમાશંકર જોશી. કયા ખંડ કાવ્યમાં લોકખ્યાત વસ્તુ છે? મેં તમને કાલે પણ કહેલું કે લોકખ્યાત અને પુરાણ ખ્યાત
નોટની અંદર આટલા લોકખ્યાત છે, આટલા પુરાણ ખ્યાત છે, એ લખી જ લેવાનું પહેલેથી જ, એટલે પ્રશ્ન ના થાય. આ કાંતના ખંડકાવ્ય, આ કલાપીનું, આ નરસિંહરાવ દિવેટિયાનું, આ પ્રહલાદ પારેખનું, એવી પણ આપણી વહેંચણી હોવી જોઈએ. લોકખ્યાત વસ્તુ ક્યાં છે? દેવયાની, વસંત વિજય, અતિજ્ઞાન કે ચક્રવાક મિથુન? તો ચક્રવાક મિથુનમાં લોકખ્યાત વસ્તુ છે. આપણને ખબર છે ખંડકાવ્યમાં કાં પુરાણ ખ્યાત હોય કાં લોકખ્યાત હોય. લોકખ્યાત એટલે લોકોની અંદર પ્રચલિત, અને પુરાણ ખ્યાત એટલે ભાઈ તમારી પાસે પાંડુની કથા છે જ, કે પાંડુ સ્ત્રીને સ્પર્શ કરશે એટલે એનું મૃત્યુ થશે, એના પરથી વસંત વિજય લખાય. અથવા તો અતિજ્ઞાન, સહદેવને કોઈ પૂછે નહીં ત્યાં સુધી સહદેવ કોઈને કહી શકતો નથી, તો એ અતિજ્ઞાન, તો એ પુરાણ ખ્યાત થયું. પણ લોકખ્યાત, ધારો કે અહીંયા ચક્રવાક મિથુનની જગ્યાએ કલાપીનું ગ્રામ માતા પણ હોઈ શકે, એ પણ લોકખ્યાત છે. પણ ચક્રવાક મિથુન બહુ જાણીતો દુહો, સાંજ પડે દિન આથ મેં, ચકવી બેઠી રોય, ચકવા ચાલો જઈએ જી હા સાંજ ન પડતી હોય, એના પરથી એમણે આ અદ્ભુત ચક્રવાક મિથુન નામનું ખંડકાવ્ય લખ્યું. નીચેનામાંથી કઈ કૃતિ હાસ્ય પ્રધાન નવલકથા નથી? એટલે પહેલાં તો અમને ગુજરાતીની હાસ્ય પ્રધાન નવલકથાના નામ આવડવા જોઈએ. આપણે જોઈએ અમે બધા, ભદ્રમ ભદ્ર, ગગનના લગન અને ટાઈમ બોમ્બ. હવે ધારો કે આની અંદર બીજા પણ હોઈ શકે. અમે બધા જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ભેગા થઈને લખેલી નવલકથા, હાસ્ય પ્રધાન નવલકથા છે. ભદ્રમ ભદ્ર નીલકંઠની, એ પણ હાસ્ય પ્રધાન છે. ગગનના લગન એ ધીરુબેન પટેલની છે, એ પણ હાસ્ય પ્રધાન છે. ટાઈમ બોમ્બ તો એ સરોજ પાઠકની નવલકથા છે, અને એમાં ક્યાંય હાસ્ય નથી, એટલે ટાઈમ બોમ્બ એ હાસ્ય પ્રધાન નથી. પણ એની જગ્યાએ અહીંયા ધારો કે બીજી કોઈ હોય, રઘુવીર ચૌધરીની પંચપુરાણ, તો એ હાસ્ય પ્રધાન છે. દિગીશ મહેતાની આપણો ઘડીક સંગ, તો આવી નવલકથા જો આવી જાય તો પાછા આપણને પ્રશ્નો થાય. એટલે યાદ રાખવાનું કેટલીક કૃતિઓ એવી છે જેની અંદર હાસ્ય પ્રધાન તત્વ છે. નીચેનામાંથી કઈ નવલકથા 4 ભાગમાં લખાઈ છે? ઝેર તો પીધા છે જાણી જાણી, દર્શક, મેં કાલે જ કહ્યું, એ 3 ભાગમાં લખાય છે. પાટણની પ્રભુતા મુનશીની 3 ભાગમાં, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. સત્ય જયંત ગાડિતની એ 4 ભાગમાં છે. અને લીલુડી ધરતી ચુનીલાલ મડિયાની એ 2 ભાગમાં છે. સત્યની જેમ 4 ભાગમાં હોય એવી સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીની, રવ દેસાઈની ગ્રામલક્ષ્મી અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, આ બધી 4 ભાગમાં. અને સત્ય જયંત ગાડિતની. મેં કહું ને, એક સવાલ પરથી કેટલા સવાલ નીકળતા જાય. નીચેનામાંથી કયો પ્રબંધ અમૃત કલશનો છે? કાનડદે પ્રબંધ, વિમલ પ્રબંધ, પ્રબંધ ચિંતામણી કે હમીર પ્રદ? નીચેનામાંથી કયો અમૃત કલશનો છે? કાનડદે પ્રબંધ, વિમલ પ્રબંધ, પ્રબંધ ચિંતામણી કે હમીર પ્રબંધ? તો હમીર પ્રબંધ એ અમૃત કલશનો છે. તમે જ્યારે નોટ બનાવતા હો આ સાંભળતી વખતે, તો વિકલ્પ કયા છે? કાનડદે પ્રબંધ તરત જ તમારે શોધીને નામ લખવાનું, પદ્મનાભનો કાનડદે પ્રબંધ. વિમલ પ્રબંધ કોનો છે? લાવણ્ય સમયનો, તો એ લખવાનું. પ્રબંધ ચિંતામણી કોનો છે? એ લખવાનું. અને એના આધારે બાકીના બધા જ પ્રબંધના નામ તમારે તમારી નોટમાં આવી જાય. નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ રમેશ પારેખનો નથી? તો પહેલાં તો અમને રમેશ પારેખના કાવ્ય સંગ્રહના નામ ખબર હોવા જોઈએ. પહેલો એનો કાવ્ય સંગ્રહ ક્યાં, પછી ખડિંગ, આલા ખાચરને, મીરા સામે પાર, સનનન, આ બધા એના છે. કયો નથી?
જુઓ, વિતાન સુદ બીજ, મીરા સામે પાર, ખડિંગ અને વિસ્મય. તો વિતાન સુદ બીજ એ રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે, જેને અકાદમી એવોર્ડ પણ મળ્યો. મીરા સામે પાર, ખડિંગ, વિસ્મય જો મને ખબર હોય કે જયંત પાઠકનો છે તો આપોઆપ મારો પ્રશ્ન પૂરો થઈ જાય. વિસ્મય એ જયંત પાઠકનો સંગ્રહ છે. ભજવૈયા પરથી ભવૈયા શબ્દ આવ્યો એવું કોણ કહે છે? જો લોક સાહિત્યના પ્રશ્ન શરૂ થઈ ગયા. ભજવૈયા પરથી ભવૈયા શબ્દ આવ્યો એવું કોણે કહ્યું? રસિકલાલ પરીખ, નરસિંહરાવ દિવેટિયા, સુધાબેન દેસાઈ કે જયશંકર સુંદરી? જવાબ આનો આવશે નરસિંહરાવ દિવેટિયા. હવે સાચા વિદ્યાર્થી હોય એ ભવાઈના 2 વિડીયો સાંભળે અને એમાં જુએ કે રસિકલાલ પરીખ શું કહે છે, સુધાબેન દેસાઈ શું કહે છે, જયશંકર સુંદરી શું કહે છે, હરિવલ્લભ ભાયાણી શું કહે છે અને નરસિંહરાવ દિવેટિયા શું કહે. નરસિંહરાવ દિવેટિયાએ તો ભજવૈયા પરથી ભવાઈ, કેશવ હર્ષદ ધ્રુવ શું કહે છે, આ દરેક શું કહે છે, ભવાઈ કેવી રીતે ઉતરી આવ્યો, ભવાયા કેવી રીતે, એ તમારી નોટમાં લખાઈ જાય તો તમને કેટલું સહેલું પડે. કોઈ પણ પ્રશ્ન પૂછો, અમે જવાબ આપવા તૈયાર છીએ. એવી તૈયારી આપણી હોવી જોઈએ. નીચેનામાંથી કઈ કૃતિ રાજેન્દ્ર શાહની નથી? શાંત કોલાહલ, ચિત્રણા, મરમર અને ધ્વનિ. તો મને ધારો કે એવું યાદ છે કે ધ્વનિ તો ભણવામાં આવે છે અને શાંત કોલાહલ પણ યાદ છે, પણ સાથે સાથે મને એવું યાદ છે કે મરમર છે એ જયંત પાઠકનો છે. તો મારો જવાબ એની જાતે આવી જાય. નીચેનામાંથી કઈ કરુણ પ્રશસ્તિ દલપત રામે લખી છે? 1 વિલ્સન વિરહ, 2 નર્મદ વિરહ, 3 ફાર્બસ વિરહ, 4 પિતૃતર્પણ. તો આપણે જાણીએ છીએ કે ફાર્બસ વિરહ એ દલપત રામની જાણીતી કરુણ પ્રશસ્તિ છે. હવે તમારે વિલ્સન વિરહ કોણે લખ્યું, નર્મદ વિરહ કોણે લખ્યું અને પિતૃતર્પણ કોણે લખ્યું એ નોટમાં શોધવાનું. અથવા તો મેં એક વિડીયો બનાવ્યો છે કરુણ પ્રશસ્તિનો, ગુજરાતી સાહિત્યમાં વિકાસ રેખા જે કંઈ હોય એ, પણ કરુણ પ્રશસ્તિ એવા પ્લેલિસ્ટમાં જશો તો જવાબ મળી જશે. તો બાકીની કરુણ પ્રશસ્તિ કોણે લખી છે એ પણ જવાબ મળે. શક્ય છે કે ફાર્બસ વિરહ એટલો જાણીતો જવાબ છે કે એ કોઈ ન પણ પૂછે, એની જગ્યાએ બીજું પણ પૂછે, એવી શક્યતાઓ પૂરી છે. શેક્સપિયર શૈલીના સોનેટમાં પંક્તિ વિભાજન કેવું હોય? તો અમને પેટ્રાર્કન શૈલી, શેક્સપિયન શૈલી અને મિલ્ટન શૈલી એની ખબર હોવી જોઈએ. પેટ્રાર્કન સોનેટ હશે તો અષ્ટક વત્તા ષટક હશે, 8 વત્તા 6. મિલ્ટન શાહી સોનેટ હશે તો 14 સળંગ પંક્તિ પણ હોઈ શકે અથવા તો અનિયમિત વિભાજન પણ હોઈ શકે. પણ જો શેક્સપિયર શૈલીનું સોનેટ હશે તો 3 ચતુષ્ક વત્તા 1 યુગ્મક, અને યુગ્મકની અંદર સોનેટનો વળાંક. એટલે શેક્સપિયર શૈલીના સોનેટમાં પંક્તિ વિભાજન કેવું હશે? તો 4 વત્તા 4 વત્તા 4 વત્તા 2, 3 ચતુષ્ક વત્તા 1 યુગ્મક. પણ પેટ્રાર્કનમાં 1 અષ્ટક વત્તા 1 ષટક, 8 પંક્તિ વત્તા 6 પંક્તિ. નીચે જે સોનેટ આપ્યા છે એમાં કયું સોનેટ બક ઠાકોરનું નથી? અમને બક ઠાકોર સોનેટ કવિ તરીકે પૂછાતા હોય ત્યારે એમના બધા સોનેટ અમને આવડતા હોવા જોઈએ. તો જવાબ છે વધામણી, મોગરો, જૂનું પિયરઘર અને ઉપહાર. જો અમને એટલી ખબર હોય કે ઉપહાર એ કાંતનું બહુ જ જાણીતું સોનેટ છે અને એકમાત્ર સોનેટ છે કાંતે લખેલું, તો આપણે બહુ ગૂંચવાઈએ નહીં. જૂનું પિયરઘર બધાને નિશાળમાં પણ આવતું, બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં. અથવા તો વધામણી, ગોરું ચૂસે અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો, આવી જોઈ દૈત ઉચરો લોચને કોણ જેવો. તો વધામણી સંતાન જન્મની વધામણી છે. તો બક ઠાકોરના આ સોનેટ બહુ જાણીતા છે.
મારી હકીકતનું સાહિત્ય સ્વરૂપ શું છે? મારી હૈયા સગડી એનું સાહિત્ય સ્વરૂપ શું છે? મારી હકીકત એ નર્મદની આત્મકથા છે. મારી હૈયા સગડી એ ઈશ્વર પેટલીકરની નવલકથા છે. એટલે આપણને જવાબ શોધવામાં તકલીફ થવી જોઈએ નહીં. ઈશ્વર પેટલીકરની અમને એક જન્મટીપ જ ખબર હોય ને બાકીની એકેય ન ખબર હોય એ ન ચાલે. ભવસાગર, મારી હૈયા સગડી, જન્મટીપ, તરણા ઓથે ડુંગર, આ બધી ઈશ્વર પેટલીકરની બહુ જ જાણીતી થયેલી નવલકથાઓ છે અને આપણને એ આવડવી જોઈએ.